ભારતના રાજ્યોની અંદર કયા રાજ્યોની અંદર કેટલું સોનું છે અને કયા રાજ્યની અંદર સૌથી વધારે સોનું છે। ગોલ્ડ અત્યારે આખા દુનિયાભરની અંદર ચર્ચામાં છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી જે બીજા બધા ઇન્વેસ્ટમેન્ટના સોર્સ છે એના કરતાં સોનાના ભાવની અંદર ખાસો એવો વધારો થયો છે, એટલે સોનું હમણાં ચર્ચામાં છે। અને ગ્લોબલ ઇકોનોમી ડાઉન થવાને કારણે લોકોનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ સોના તરફ વળ્યું છે। ઇવન જે કેન્દ્રીય બેન્કો છે એ પણ સોનાની મોટા પાયે ખરીદી કરી રહ્યા છે। પરંતુ આજે હું તમારી સાથે એ વાત કરીશ કે ભારતના રાજ્યોની અંદર કયા રાજ્યોની અંદર કેટલું સોનું છે અને કયા રાજ્યની અંદર સૌથી વધારે સોનું છે। ઇવન ગોલ્ડ ઓર એટલે જે સોનાની માઇન્સ છે એ પણ કયા રાજ્યોમાં કેટલી છે એ બધા વિશે હું તમારી સાથે વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com। આખા ભારત દેશની અંદર બધા જેટલા રાજ્યોની અંદર સોનું છે એમાં કુલ સોના છે એ 600 ટન જેટલું છે। અને ગોલ્ડ ઓરે એટલે માઇન્સની વાત કરીએ તો માઇન્સની અંદર ટોટલ 518 મિલિયન ટન સોનું ભારતની અંદર છે। એટલે ભારત એમ કહેવામાં ખોટું નથી કે ભારત એ સોનાનો દેશ છે। હવે જે પ્રમાણે જે ગોલ્ડ ઓરે એટલે જે ગોલ્ડનું ખનિજ છે અને જે ખાણકામ અને પ્રક્રિયા પછી કાઢી શકાય, એટલે એ શુદ્ધ સોનું નહીં હોય, એને વાપરી નહીં શકાય, પણ એનું એમ કહેવાય ને કે આખું એક પર્વત ટોચ જેવું, શિખર જેવું એ આખો એક માઇન્સ છે, એની અંદર જે સોનું પડેલું છે, એટલે કે એમ કહેવાય કે કાચું સોનું જ્યાં પડેલું છે એવા રાજ્યોની વાત કરીએ તો આંધ્રપ્રદેશની અંદર 15.73 મિલિયન ટન સોનું છે। અને શુદ્ધ સોનું એટલે બધી પૂરી પ્રક્રિયા કરીને કાઢી લીધેલું અને શુદ્ધ સોનું છે એવું કુલ સોનું છે એ 47.17 ટન છે આંધ્રપ્રદેશમાં। બિહારની અંદર 222.88 ગોલ્ડ ઓરે એટલે કાચું સોનું છે અને 37.60 ટન એ શુદ્ધ સોનું છે। છત્તીસગઢની અંદર 4.84 મિલિયન ટન ગોલ્ડ ઓરે છે અને 5.51 ટન શુદ્ધ સોનું છે। ઝારખંડની અંદર 10.08 મિલિયન ટન કાચું સોનું છે અને 15.43 ટન શુદ્ધ સોનું છે। કર્ણાટકની અંદર 103.01 મિલિયન ટન કાચું સોનું છે અને એની સામે 251.17 ટન કર્ણાટકની પાસે શુદ્ધ સોનું છે। મધ્યપ્રદેશમાં 7.69 મિલિયન ટન કાચું સોનું અને 8.25 ટન શુદ્ધ સોનું। મહારાષ્ટ્રની અંદર 1.43 ટન કાચું સોનું, 1.43 મિલિયન ટન અને 3.64 ટન શુદ્ધ સોનું છે। રાજસ્થાનની અંદર 125.91 મિલિયન ટન અને 234.56 ટન શુદ્ધ સોનું છે। અને આ આંકડા જે છે એ નેશનલ મિનરલ લિસ્ટના 2020ના આંકડા મુજબ છે। તામિલનાડુની અંદર 0.07 મિલિયન ટન કાચું સોનું, 1 ટન શુદ્ધ સોનું। ઉત્તર પ્રદેશની અંદર 13 મિલિયન ટન કાચું સોનું, 2.08 ટન શુદ્ધ સોનું અને પશ્ચિમ બંગાળમાં 12.83 મિલિયન ટન કાચું સોનું અને 0.65 ટન શુદ્ધ સોનું છે। એટલે ટોટલ ગોલ્ડ ઓરે છે એ 518.23 મિલિયન ટન છે ભારતની અંદર બધા આ રાજ્યો મળીને, અને શુદ્ધ સોનું છે એ 607.26 ટન જેટલું છે। એટલે જો તમે આ આંકડાને જુઓ તો તમને ખ્યાલ આવે કે શુદ્ધ સોનું છે એ સૌથી વધારે કર્ણાટકની અંદર છે 251 ટન અને રાજસ્થાન બીજા નંબર પર છે 234 ટન જેટલું। અને ગોલ્ડ ઓરેની વાત કરીએ એટલે કાચા સોનાની વાત કરીએ તો એમાં બિહાર નંબર 1 છે, જેમાં 222.88 મિલિયન ટન સોનું
ગોલ્ડ ઓરે પડેલું છે. આમાં ગુજરાતની અંદર ગુજરાત ક્યાંય પણ નથી, કારણ કે ગુજરાતની અંદર કોઈ ગોલ્ડ માઇન્સ પણ નથી, એટલે ગુજરાતની અંદર સોનાનો નથી એટલો બધો ચર્ચા. પરંતુ ગુજરાત આમ બધી જ રીતના સમૃદ્ધ રાજ્ય છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.